कबीर कमाई आपके कभी न निष्फल जाय सात समुद्र भले आड़ा पड़े कमानी सामे मिले आए ओ भाई મારા દીકરા કેવા આટલા નાનકા નાનકા જો સંગીત શીખ્યા હતા કબીર સાહેબ કે પશુ की पनिया बनी है नर का कछु नहीं એ નર જો એસી કરણી કરે તો નરસે નારાયણ હોય હવે આપણે મરી જાશું ને પેલા તો તરત કે કાઢો ક્યાંનો મર્યો છે આપણે કે કાલનો તે દવાનો ભરેલો કાઢો કે ને કે ગંધાઈ ઉડશે ભાઈ અને આ તો આ પહુ ઘેટું બકરું મરી ગયું એનું માઉસ તો ખાઈ ગયા પણ એનું ચામડું જો ને આ રામ નામનું રટન કરાવે છે એ પશુ की पनिया बनी जो આમાં 36 સૂર છે એને આમ વગાડીએ એટલે 36 સૂરમાં ઈ મરી ગયેલા પશુનું ચામડું છે એ રામ નામનું રટન કરે આ જ્ઞાન જોવો તમે આ ધમણમાં એ છે મારું તમારું કામડું મારું તમારું ચામ શું કામમાં આવવાનું આંગળી ઊંચી કરો જો કોઈનું ચામ કામમાં આવવાનું હોય આ સાહેબની વાણી સાંભળશો તો તમને અંદર ભીતરમાં અંજવારો થશે બરાબર આ પશુ की पनिया बनी પણ નર કા કશું નહીં કે પણ નર જો જીવતા જીવતા કમાણી કરે તો નર છે નારાયણ હોય કે નરમાંથી નારાયણ જો હવે આપણે તો બધી એમની પ્રજા છે પણ જો આ એક જ છે ને મોટું સુખ મનનું સુખ છે શું છે અને નારાયણદાસ સાહેબે જે सांसद साहेब ने जे आमंत्रण आपीने आ पधारे એટલે આપણું ગૌરવ વધાર્યું આપણા રાજા બેઠા હોય પછી આપણે પ્રજાને શું દીધું ધન્યવાદને પાત્ર છે ધન્યવાદને પાત્ર એટલે આ પશુ की पनिया बनी એટલે ધ્યાન આપજો કેટલા વર્ષથી તબલા વગાડે ખબર છે તને કે આ પશુની અંદર આવું પડ્યું છે એ પશુ की पनिया बनी नर का कछु नहीं આ નર જો આ કેવા બેઠા છે આજનો તો ઘડી એવી આવી છે ને ભાઈ कबीर साहेब का कबीर दर्शन साधु के आ साहेब आवे याद आ लेखे का यही दिन है बाकी के दिन है बर्बाद बच्चा जीवन सब बर्बाद आ केटला साधुड़ा है तो आज पहला वाला तमे हमरो कया गामना छो उमरला ई बाजू બધે અમે આવીએ કાર્યક્રમ कबीर दर्शन ये संत के साहेब आवे याद आ लेखे का यही दिन है बाकी के दिन है सब बर्बाद એટલે આમના દર્શનો કરીને એકલા ગાવામાં રહ્યા હતા ને
અંદર ભીતરમાં ઝાંખીને જોજો. હમણાં એક પેલું કોણ ભજન ગાઈ ગયું સત્તાર સાહેબ ને લઈ, કયો હીરો હતો? ભાગી ગયો. આ બેઠો જબરજસ્ત ભાઈ. એમને કીધું હવે આ રાજપીપળામાં જ્યાં આપણા સાંસદ સાહેબ રહ્યા છે, એક મુસ્લિમ બોલો, એને ગુરુપદ ને સેવ્યું. અહીં કોઈ હિન્દુ મુસલમાન જેવું સાહેબ કે છે જ નહીં. માँ का लोई पिता का बिंदु वहां नहीं कोई मुसलमान के हिंदू. માનું લોહી ને બાપનો બંધ છે ત્યાં હિન્દુ કે મુસલમાન જેવું કઈ છે નહીં. છે કઈ તમને લાગે છે? કબીર સાહેબ આવી વાત કરે છે. જે પૂર્ણ સદગુરુ હોય એકતાનો સંદેશ આપે. એટલે કેવો એકતાનો કે બધા એક જ છે. અને બીજો સંદેશ કયો આપે? સત્યનો. અને ત્રીજો સંદેશ કયો આપે? અહિંસાનો. આ જે ત્રણ મુદ્દા જેની પાસે હોય એ પૂર્ણ સદગુરુ કહેવાય. એવા પૂર્ણ સદગુરુ કબીર સાહેબ કહે છે કે ये दो जगदीश कहाँ से आया भाई? ये किसने तुमको फरमाया? ये राम रहीम कृष्ण करीमा हरि हजरत મહાદેવ મોહમ્મદ કલાયાલા આટલા બધા ભગવાન થઈ ગયા છે. તો સાહેબ એમ કહે છે કે ભાઈ અત્યારે ત્રણ ભગવાન બહુ મોટા ગણાય. હિન્દુ એમ કે અમે ભગવાનને ઈશ્વર કહેશું. ઈશ્વર શું કે? અમે ભગવાનને ઈશ્વર કહેશું. અને મુસલમાન એમ કે ભાઈ તમે ઈશ્વર કહો તો અમે અમારા માલિકને અલ્લાહ કહેશું. શું કહે છે? અને ખ્રિસ્તી શું કહે છે કે ભાઈ હિન્દુ તમે તમારા ભગવાનને ઈશ્વર કહેશો, મુસ્લિમ અલ્લાહ કહે છે તો હું ઈસુ કહીશ. ઈસુ તો કબીર સાહેબ કેલા ત્રણેય ઈ જ છે. ઈશ્વરનો ઈ, અલ્લાહનો ઈ અને ઈસુનો ઈ. બોલો ઈનો ઈ જ છે કે બીજો ક્યાં તમારે હોદવા જવાનો છે? ના ના, આ કબીર સાહેબ ની વાણી છે એકતાની. પછી સાહેબ એમ કે ઈશ્વર 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 એટલે કે ઈશ્વર ક્યાં છે? તે કે ઈશ્વર હારી ગયો. આ સ્વર ચાલે એ જ ઈશ્વર છે. બધાની અંદર એ ઈશ્વર ચાલી ગયો. એ જ સ્વર, એ જ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર એટલે તમને નક્કી થાય છે કે આ બોલો છે? ગમતું ના હોય કહેજો કે આ વાણી ખોટી છે. આ બધાની અંદર એ એક જ ઈશ્વર છે. એટલે હાથું ખોટો તમે તું તો બોલ ભલા માણસ. તું મરેલા ચામડા વગાડે. આ જો ને તાર ઉપર તુનતુનિયું વગાડે મારો દીકરો. એ દીકરા જન્મો તો આવા જન્મ જો અમે મોટા સ્ટેજ ઉપર જયારે બેઠા ને ત્યારે 1,00,000 2 લાખ પબ્લિક અમને સાંભળતી હોય. ત્યારે કરોડપતિ કંપનીનો માલિક આવે ને એ આવીને એમ કે મને સ્ટેજ ઉપર બેસવા દો ને ત્યારે અમે શું કે કોણ છો તમે? તે કે કંપનીનો માલિક છું. તું કંપનીનો માલિક છે, તું અમારી આગળ રોડપતિ છે ભાઈ. અમારી આગળ તો કિંમત કોની છે? આ કલાપતિની છે. કલાના નામની તારીઓ આ કલાપતિની કિંમત એ અમારી હંગાતે બેઠા હોય. આ તાર ઉપર જેવું બોલીએ એવું તુનતુનીઓ વગાડે. અને આ મરી ગયેલા ચામડા ઉપર કેવું વગાડે સુર સંગીત લઈ જાય. આ દીકરાના તાલીના ગરગડાટથી બતાવો. ધન્યવાદ ને પાત્રેલા એ ઉત્તમ. ત્યાં દીકરા આ બધાને આટલા બધાને ભેગા કરે ધન્યવાદ ને પાત્ર છે. આ ક્યાં મળે આવા કો ધનધાન? એટલે આ કે ઈશ્વર એટલે આ ચાલે એ જ ઈશ્વર. એ નીકળી ગયો એટલે તમે કયું દેવ સાધો છો? બોલો કયા ભગવાનને માનો? એ ભગવાનને બોલાવજો, તમને બચાવવા આવે છે કોઈ? નીકળી જશે. આટલું જ થા, પૂરો ખેલ ખતમ. કે છે બીજું કઈ હોય તો કઈ બતાવો મને. એ તો આ નારાયણદાસે કે સાહેબ મારું નામ છે નારાયણ, પણ કે કબીર સાહેબ જે નારાયણ કહે છે એ તમે આવીને પેશ કરજો. તે આ નારાયણ રહ્યા ને આ કયું ગામ કહેવાય? આ કેવડી. આ એક જ કેવડીમાં નારાયણ નથી. કબીર સાહેબ કે નારાયણ ઘટો ઘટમાં બોલે. नारायण घटो घट बोले बंगला खूब बने महाराज, इसमें नारायण घटो घट बोलो बधाई नारायण, कोई नारायण विना नो है नहीं. એટલે સાહેબ કહે છે કે ભાઈ આ હિન્દુએ શું કહેતા કે અમે ઈશ્વર ઈશ્વર આ જ ઈશ્વર, પછી કે અલ્લાહ અલ્લાહ અલ્લાહ. તે કે અલ્લાહનું બીજું નામ શું? તે કે ખુદા 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 ખુદા, હું પોતે ખુદા છું. અને કે ઈસુનો મતલબ કે ઈ અલ્લાહ છે, ઈશ્વર છે ઈ જ છું, અલ્લાહ છે ઈ જ છું, ઈશ્વર છે ઈ જ છું, અને ઈસુ ઈ જ છું. હું બધામાં એક જ છું, બીજું કંઈ છું નહીં. પણ આ જ્ઞાન કોણ આપી શકે? સદગુરુ આપી શકે.
સદગુરુ સિવાય આપણે રામ કીધા તો મુસ્લિમે રહીમાના કીધા, આપણે હરિ કીધા તેમને હજરત કીધા, આપણે કૃષ્ણ કીધા તેમને કરીમા કીધા, આપણે મહાદેવ કીધા તેમને મમ્મદ કીધા, જો આપણે ચોખા કીધા તેમને ચાવલ કીધા, ના આપણે કાંદા કીધા તેમને પ્યાજ કીધા. અમારે જુદું શું કહો છો, વિચાર કરી જો. અહીં બેઠા પછી આયા છે એક જ જગ્યાએથી અને જવાનું એક જગ્યાએ. આ બધું કાંઈ જ નથી ભાઈ, સમજી જાવ ને. એટલે કબીર સાહેબ કહે શું કહે છે, हाजिर को मैं हाजिर हूँ, गाफिल को हूँ दूर, मैं हिंदू का गुरु हूँ, मुसलमान का पीर, सात दीप नव खंड में सबके अंदर रम रहा हूँ, सोहम सोहम सदकबीर हूँ. હું બધાયની અંદર કોઈ ઘટ મારા વિનાનો બાકી નથી. હવે આ મારા દીકરા કલાકારો અત્યારે ક્યારના 1 કલાકની રમઝટ જમાવે, એમના કેટલા શ્વાસ તોડ્યા છે, એટલે કોઈ કંઈ આપ્યું એને શું આવ્યું તમે? મેં તો કંઈ જોયું નહીં ને કે અમારા કાઠિયાવાડમાં તો આ કલાકારોને પૈસા ઢગલા નાખ, પણ આપણે કંજૂસના કાકા છે બધા, શું આપણી આગળ કંઈ નથી, પોતરાય નથી. આમની કલાપતિની કિંમત કરવી જોઈએ, બહુ કિંમત કરવી જોઈએ કે આવા દીકરા આપણી સંસ્કૃતિ હાંચવી રાખે, આપણા સંતોને હાંચવી રાખ્યો, સંતોનો વારસો આમને અમર રાખ્યો. એવા દીકરાના નામની તાલીમ ને કે ભૂસાઈ જાય ક્યારનો. અને પછી કેલા ભાઈ પેલો રહ્યો કોણ કલાકાર, તે કે કીર્તિદાન ગઢવી, તે કે 5 લાખ રૂપિયા લે છે. પછી કે પેલો બીજો કયો કીધો, તે કે પેલો બિરજુ બારોટ 5 લાખ રૂપિયા લે છે. પણ એને કેવી કલા શીખેલી, આમ તમને વીણી વીણીને શબ્દ આપે છે, લોકો એમને આપી દેતા હશે. અને આ જો ને આપણને કોઈ પદવીઓ આપતો નથી, અમે ગાંઠનું ગોપીચંદ ત્યાંથી કોઈ નહીં આપે. ઉલટો જો આ કેટલા ચાંદલા કરે, આ ગાંઠનું ગોપીચંદ ઘોડીને ઘરે જવાનું. ના સાચું કહું છું. હવે તમને હું કહું, આ બધા બેઠા છો, ધ્યાન આપજો. આ કલાકારોએ કેટલા શ્વાસ તોડે, એક શ્વાસની કિંમત કબીર સાહેબ કહે કે ક્યાં કહું मैं किसको कहूँ. આ બધા મહાત્મા બેઠા એમને કહું કે આ ભક્તોનો કહું કે દીકરીઓનો કહું કે માવલડીઓનો કહું કે આ જેટલા પ્રોગ્રામમાં બેઠા છે આ સદગુરુના મંદિરે, આ બધાને કહું ક્યાં કહું मैं किसको कहूँ અને કાં બજાવું ઢોલ. આ 3 लोक की संपदा, 3 लोक का खजाना एक श्वास का मूल है, एक श्वास का मूल है, एक श्वास का मूल. આપણો એક શ્વાસ આટલો કિંમતી જઈ રહ્યો. હવે ઈ શ્વાસ અત્યારે જે જતા રહ્યા એ તો બધા બેકાર, પણ હવેના શ્વાસ બરાબર લેજો અને જેને માનતા હોય ને જે તમારું ઈષ્ટ હોય એનું સ્મરણ કરજો, સુમેરણ કરજો. કોઈ રામના ઉપાસક હોય તો રામનું કરજો, કૃષ્ણના હોય તો તમને જ્યાં શ્રદ્ધા લાગે. કબીર સાહેબ કે કબીર કુઆ એક હૈ પનહારી હૈ અનેક, પણ બર્તન સબ નિયારે નિયારે, પાણી તો બધાયમાં આ એક છે, બધાની અંદર આત્મો એક જ છે. અને અહીં તમે શું કામ આવ્યા છો, બુંદી ખાવા? એટલે આજ તો મેં કીધું કે આવો યાર, મને ભાવતું નથી. તો કોણે કીધું? એટલે ભાઈ આજની પેલા જે ધોરા હતા એનું નામ શું? બોલો ને યાર. એટલે ઉત્તમ તું તો બોલ ભાઈ, શું કીધું? ના કઈ ખારું આ પેલું જે ખાધા આમ ધોરા ચોખા ને એનું નામ શું? પાપની કેતા છે, એટલે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ છે સાહેબ બધા. ના આ વિસ્તારનું નામ શું? પેલો આપણે જે ખાધા અમારા આ બાજુ પાપની કેતા છે સાહેબ. દીકરીઓ તમે બોલો ને બેન, શું કીધું એને? આપણે કોઈ સાચું બોલતા જ નથી. એટલે શું કહેવાય એને? પેલો જે આપણે જુવારના રોટલા જેવું સફેદ ખાધો હોય, માંદા ખવડાયા. આ બધા માંદા થઈ બેઠા છે. હાજા થવ હાજા. આજ નારાયણદાસ સાહેબે માંદા ખવડાય, માંદા ખવડાય. તે મેં માંદો બહુ ખાધો, આજ હું માંદા જેવો જ થઈ ગયો. ના ખરેખર મારે બેટું બધું ખવડાવે, પણ માંદા ખવડાવે એટલે તો આપણા માટે મને મોજ આવી. માંદા તો માંદે ખાતો ભાઈ, મજા આવી ગઈ. ધન્યવાદ કહેવાય. આ
આજની રસોઈ કાયમ માટે યાદ રહે કે ભાઈ અમે કેવડી કોલોની શંભુનગર ગયા હતા અને માંદા ખવડાયા હતા, માંદા ખવડાયા ભાઈ ધંધા. બહુ વિચાર તમે ખાધા ને દીકરા, ખાધા ને માંદા ખાઈને કેટલો પાવર આવ્યો જુઓ ને. હમણાં તમે જોયું ને ભજન ગાય ઓલા નચવાડ્યા. એટલે કહેવાનો મતલબ શું છે કે આ ભજનમાં આવ્યા છો, બધું તમે મોજ કરવા આવ્યા છો, પણ આને ધંધો ના બનાવી દેશો. જીવનને એક એક શ્વાસ આપણો જઈ રહ્યો છે. 3 લોકની સંપદા, 3 લોકનો ખજાનો એક શ્વાસનું મૂળ છે. એ શ્વાસે તમે જે ઈષ્ટને માનતા હોય, સાહેબ ગયા છે શું કહે છે, આમાંથી શ્વાસ નીકળી ગયા પછી કઈ રહેવાનું છે નહીં, બધું અહીં પડી રહેવાનું છે. તો એ શ્વાસનું સ્મરણ કરજો સાહેબ કહે છે. એટલે સાહેબ કહે છે કે પત્તા ટૂટા ડાલ સે મેરા તેરા પ્યાર મર, તેરા મેરા બરાબર બધા. લીમડાનું ઝાડ જોઈ અને ત્યાં જ્ઞાન કરે છે. આમ નજર નાખી તો પત્તું